ચાલો મિત્રો, તો આપણે અત્યારે મહુવાના આંગણે જઈ અને બીએપી સ્વામિનારાયણ મંદિર જે નેશનલ હાઈવે કહેવામાં આવે છે, તો ત્યાં નેશનલ હાઈવે અને રાજુલા કહેવામાં આવે છે, રાજુલા હાઈવે, બરાબર મિત્રો. તો અહીંયા સરસ મજાનું બીએપી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. તો તમે વિડીયોની સાથે બને રહેજો, જેથી કરીને તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવી અને પાવન કરશું. ને આ રીતે અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે, મારી પાછળ જોઈ શકો છો. તો આ રીતે છે અને તમે વિડીયોની સાથે બની રહેજો. તો જો આ રીતે છે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો. તો સરસ મજાનું રવિવારના દિવસે આવો ને તો મિત્રો બહુ મજા આવે એવું છે, બરાબર મિત્રો. તો ચાલો વિડીયોની અંદર બને રહેજો. તો તમને સૌ પ્રથમ વાત તો આપણે નીલકંઠ વરણી ભગવાનના દર્શન કરાવી અને તમને પાવન કરશું. ચાલો મિત્રો. તો મિત્રો જો, તો આ નીલકંઠ વરણી ભગવાનના અહીંયા જે નીચે છે, મંદિરની નીચે, તો આ રીતે છે નીલકંઠ વરણી અભિષેક મંડપ, બરાબર મિત્રો. તો આ રીતે છે અહીંયા. સરસ મજાનો અહીંયા નીચે આ રીતે ભગવાનનો આ રીતે મૂર્તિ છે. તો જો મિત્રો, તો આ નીલકંઠ વરણી ભગવાન કહેવામાં આવે છે. તો અહીંયા તમે આવીને તો જો આ જળ ભરેલી જે લોટીઓ છે, તો નીલકંઠ વરણી ભગવાનને અભિષેક પણ કરી શકો છો આવીને. તો આ રીતે છે. સરસ મજાની આ જે આ રીતે અહીંયા છબીઓ પણ બનાવવામાં આવેલી છે અને આ ભગતજી મહારાજના આ રીતે છે. તો બ્રહ્મરૂપ સ્વરૂપે શ્રી યોગીજી મહારાજ છે. તો બ્રહ્મરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ. તો બ્રહ્મ સ્વરૂપ શ્રી જે આ આપણે પ્રમુખ શ્રી સ્વામી પ્રમુખ સ્વામી છે. ત્યારબાદ આપણે આ જે જ્યારે પરમ પૂજ્ય જે આપણે કહેવામાં આવે છે મહંત સ્વામી મહારાજ. તો આ રીતે છે. તો આ રીતે મિત્રો અહીંયા તમે આવો ને તો આ રીતે જો તમને આ નોખા જે તમને બતાવવામાં આવી છે છબી માફક, તો આ જે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીના જે સરસ મજાના અહીંયા આ રીતે ફોટા પણ સરસ મજાના લગાડવામાં આવેલા છે. ત્યારબાદ પછી તમને જે આપણે નીલકંઠ વરણી ભગવાનના દર્શન કરાવી અને પાવન કર્યા છે, તો હવે આપણે આ જાહો ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. તો વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે જય ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા.
તો આ રીતે છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. અહીંયા આવતાની સાથે આપણે આ તો ત્યાર પછી આપણે ગણપતિ મહારાજના દર્શન કરી અને હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવી દીધા છે તમને. તો જો મિત્રો, તો આ સરસ મજાનું આ મંદિર છે ભગવાન સ્વામિનારાયણનું, તમે જોઈ શકો છો. તો આ રીતે વિશાળ ઘૂંઘટ પણ જુઓ તમે. ને અહીંયા આ રીતે સરસ મજાનો આ રીતે સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો મૂકી અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય એટલા ભાવિક ભક્તોને એટલા માટે અહીંયા આ રીતે બેસાડવામાં આવેલા છે. તો ચાલો મિત્રો, તો આપણે હવે ભગવાનના દર્શન કરીને તમને પાવન કરશું. તો જો મિત્રો, તો આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન આ રીતે છે અહીં બિરાજમાન. તો આ કંચા મહારાજ છે. તો જો મિત્રો, આપણે આ સ્વામિનારાયણ ભગવાનને હિંચકો નાખી અને આપણે આ રીતે લાભ લ્યો છે. તો જો મિત્રો, આ આપણે સ્વામિનારાયણ ભગવાનની જગ્યા છે. સરસ મજાનું અહીંયા તો આ રીતે સરસ મજાનો અહીંયા આ રીતે બગીચો પણ મસ્ત છે. સરસ મજાનું કલાકૃતિક આ મંદિરની તમે જોઈ શકો છો. આ કલાકૃતિક આકૃતિ. નોખી આ રીતે અહીંયા મંદિરની પરીક્ષણા કરો ને તો આ રીતે અહીંયા સરસ મજાની આ રીતે અહીંયા આકૃતિ પણ છે. પાછળ મંદિર અને પરીક્ષણા કરતા હોય ત્યારે તો આ રીતે સરસ મજાની અહીંયા આકૃતિ પણ બનાવેલી આ રીતે સરસ મજાની મૂર્તિઓ પણ પાછળ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈ શકો છો તો આ બંને સાઈડ આ સરસ મજાનું આ રીતે મંદિરનું કલાકૃતિથી બનાવેલ મંદિર છે. જો મિત્રો, તો આ રીતે અહીંયા બગીચો પણ છે અને બાળકોને આનંદ આવે એવું આ રીતે વાતાવરણ છે. રવિવારે આવો તો અહીંયા બહુ માણસો હોય છે અને આડા દિવસે આવો તો સાંજના 4 થી 5 થી 6 વાગ્યા સુધી સરસ મજાનું આ રીતે અહીંયા બાળકોને રમત જગત જો મિત્રો મને સરસ મજાનો વ્યૂ છે આ રીતે.
આનંદ આવે અને તમારું શાંત વાતાવરણ અને તમારા બાળકોને પણ આનંદથી આવે એવી આ જગ્યા છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. તો આ રીતે છે. તો જો મિત્રો આ આપણે આગળના જે આ રીતે અહીંયા મંદિર સરસ મજાનું છે જોઈ શકો છો. સરસ મજાનું આ મંદિરની અંદર આ રીતે બગીચાનું પણ નિર્માણ કરેલું છે. મિત્રો તો આપણે તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીને પાવન કર્યા છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે તો એ તમે અવશ્ય કમેન્ટની અંદર જણાવજો અને કમેન્ટની અંદર જય સ્વામિનારાયણ ભગવાનનું લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો ધાર્મિક સ્થળોના અને મંદિરોના તમને દર્શન થતા રહે. તો જય સ્વામિનારાયણ ભગવાન.